10 મિનિટમાં શું બનાવવું જો તમને ખબર ના પડે તો બસ સિમ્પલ સી ઘરમાં આપણે બટેટા તો પડ્યા જ હોય અને ડુંગળી બી હોય તો બસ બટેટા અને ડુંગળીને એક સરખા મસ્ત સમારી લઈ અને મસ્ત કુકરમાં વઘાર મૂકી દો. તેલ અને રાઈ જીરું અને હિંગ નાખી અને બસ બટેકા અને ડુંગળીને મસ્ત સાતળવા દો એમાં. એટલે થોડી વાર સાતળે પછી ત્યારબાદ આપણે એમાં આપણે જે ઘરના મસાલા નાખતો એ જ નાખવાના છે, જેમ કે હળદર, ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર બસ અને મીઠું બસ એટલું નાખી અને મસ્ત તેલમાં થોડુંક ચડવા દઈ અને અડધો ગ્લાસ પાણી નાખી અને તમે 3 વિસલ મારશો એટલે તમારું 10 મિનિટમાં બનતું શાક તૈયાર છે. અને એ પણ એકદમ હેલ્ધી, કંઈ એક્સ્ટ્રા કંઈ પણ ગ્રેવી નાખ્યા વગર એકદમ ગ્રેવી જેવું જ બનશે મારી ગેરંટીથી. તો જરૂરથી બનાવજો આવું. અને ડિનરનો આઈડિયા નથી આવતો કંઈ તો બસ આ બનાવી લો અને તમારા ઘરના બધાને જ ભાવશે. તો એકવાર આ ટ્રાય જરૂરથી કરજો. થેન્ક યુ. બાય.